પાકમાં તમે આપણે ભીંડામાં ભીંડામાં ઓકે કેટલા વીઘા ભીંડા? 1 વીઘો. 1 વીઘાની અંદર શું રિઝલ્ટ? રિઝલ્ટ એટલે પાવરફુલ રિઝલ્ટ મળ્યો. પાવરફુલ. વસ્ત્ર પહેલા નાખ્યું, વસ્ત્ર પહેલા પછી આપણે આ ગ્રોમેટિક વાલી બધા એમાં સ્પ્રે કર્યો. અને આજુબાજુ ભીંડા કરતા હતા લોકો? આજુબાજુના લોકો ભીંડા કરતા હતા પણ એમને કોઈ રિઝલ્ટ એમનું મળતું નહીં મળ્યો. તમને શું મળ્યું? આપણને તો બહુ રિઝલ્ટ મળ્યું કારણ કે 40 જબલા આપણને રિઝલ્ટ મળ્યું. અને પહેલા કેટલા જબલા થતા હતા? પહેલા સ્ટાર્ટમાં જ્યારે વાપરી હતી તે કરે 5 જબલા મળ્યા. 5 જબલા થતા હતા અને આ વાપરવાથી 40 જબલા થયા. મતલબ જોરદાર ઉતારો કહેવાય. 5 ના 40 35 જબલા વધી ગયા મિત્રો ભીંડા. તમારી સામે આ રિઝલ્ટ છે. શું કહેશો ખેડૂત મિત્રોને? હું ખેડૂત મિત્રોને આમાં કહેવા માંગુ છું કે ભૂવસ્ત્રનો વાલીના દ્રવ્ય વાપરવું જોઈએ આપણે. અને ફાયદો લેવો જોઈએ. ફાયદો લેવો જોઈએ. આપણે 1,75,000 ભીંડા થાય. 1,75,000 ના ભીંડા. મિત્રો ઉનાળુ ડાંગરમાં વાપરી આપણે ઉનાળુ ડાંગરમાં વીઘે 85 મણ ઉતારો નીકળે આપણે. ડાંગરમાં પણ વાપર્યું. અને અમે વીઘે 85 મણ મિત્રો બીજી સીઝન લીધી એમાં પણ ઉતારો. તો મિત્રો હું તો એમ જ કહું, તમે શું કહેશો? હું નહીં કહું. હું તો ખેડૂતોને એમ કહેવા માંગુ છું કે ભૂવસ્ત્ર ખાતર વાપરવું જોઈએ અને ગ્રોમેજિકનો સ્પ્રે કરવો જોઈએ, ઓલિગ્રો પર સ્પ્રે કરવો જોઈએ. તેનાથી કંઈક સુધાર જમીનની અંદર થાય છે. સરસ ખુશ છો તમે? હા, હવે હું ખુશ છું અને ખેડૂતોને બી ખુશ કરું છું. હવે આખી જિંદગી આ વાપરશો મને તેવું લાગે. હા, આખું ને પાકું માતાના જો રિઝલ્ટ મળતું તો બોલવું પડે. યસ કે નો? તો ખુશ છે મિત્રો. ખેડૂત હું થોડો મસ્તી વાળો હતો એટલે બધું એવું ના વિચારતા. ભુવાજી બેઠા હતા એવું. થેન્ક યુ. જોરદાર તાળી દીધા એના માટે ભાઈ. હવે આપણી